આપણા લેખક જય વસાવડાના એક શબ્દોથી મારે શરૂઆત કરવી છે. જય વસાવડાનું હમણાં એક મેં પુસ્તક વાંચ્યું ને એમ લખ્યું હતું કે દરેક ગુજરાતીઓને બે જ પ્રશ્ન છે. દરેક ગુજરાતીના બે જ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, વજન કેમ ઉતારવું, ને બીજો પ્રશ્ન, આજે શું ખાવું. કવિ શ્રી પ્રણવ પંડ્યા એમ કે ગુજરાતીની જીભ ઉપર દરેક વાનગીની સિટીઝનશીપ છે. અને ચંદ્રકાંત બક્ષી તો ત્યાં સુધી લખે કે જ્યાં સુધી ગુજરાતીના ડાઇનિંગ ટેબલ ઉપર ગોળકેળીનું અથાણું અને છાશ છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ નહીં થાય. અને સાંઈરામ દવે તો એમ કહે, અથાણું, થેપલા અને છાશ માટે ગમે એ દેશમાં ગમે એટલા પાઉન્ડ, ડોલર કે દિરામ ખર્ચવા વાળા આપણે ગુજરાતી. મને એક જગ્યાએ પૂછ્યું હતું, આઉટ ઓફ ગુજરાત હું જયારે ગઈ ને ત્યારે કે ગુજરાતીનો કોમન શોખ કયો? મેં કીધું દરેક ગુજરાતીનો એક જ શોખ છે, નીચે ખાવું. 7 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના બાપા સુધી બધાને એક જ વસ્તુ હોય, ખાવામાં શું છે. મારી એક એનઆરઆઈ ફ્રેન્ડ આવી ને મને કે મારે ગુજરાત ફરવું છે, તો મને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જાય તો ત્યાં મારે શું ખાવું. એટલે મેં એને ગણાવ્યું કે ગણ ગુજરાતમાં ખાવા જેવું શું છે, તમે ગણો. અમદાવાદનું મસ્કાબન, રાજકોટની ચીકી, વડોદરાનો ચેવડો, ગોધરાની લસ્સી, ગોંડલના ગાંઠિયા, સુરતનો લોચો, નવસારીના સમોસા, જેતપુરનો પેંડો, જામનગરની કચોરી, અમરેલીનું પાન, દાહોદની ગુલ્ફી, આણંદની હાંડવો, ભુજની દાબેલી, અક્ષરધામની ખીચડી, ખંભાતનું હલવાસન, નડિયાદનું ચવાણું, પોરબંદરની ખાજલી. આની આગળ કહું તો ખંભાતનું હલવાસન, બારડોલીનું ખમણ, ડાંગનું શાક, સુરતનું જમણ, પાટણની રેવડી ને ભરૂચની શીંગ. આટલું ખાધા પછી દરેક ગુજરાતી થઈ જાય કી. અને ખાવા માટે જ જાણે આપણે જીવતા હોય ને અમુક શાકની શોધ જ આપણી ગુજરાતીએ કરી છો. ચણાના લોટમાંથી જે શાક ઉપરથી ભભેરો છો ને આપણું ગુજરાતી. અને ગાંઠિયાનું શાક તો અછતમાં શોધાણું છે. ગાંઠિયા તો બધાના ઘરમાં હોય જ. કોકની ઈચ્છા થઈ છે ને કાંઈ નહીં હોય તો ગાંઠિયાનું ધબેડું. ઈ આપણે ગુજરાતી. હમણાં એક બેનને પૂછ્યું ને, પ્રસંગમાં ગયા તમે તો કેવો પ્રસંગ કર્યો કે બોગસ. મેં કીધું કેમ? સત્યનારાયણની કથા હતી, ડેકોરેશન શેરનું હાઈ ક્લાસ ડેકોરેશન બેસ્ટ. મેં તો પ્રસંગ બોગસ. મેં કીધું કેમ? મેં કીધું પંડિતજી નહોતા સારા. અરે પંડિતજીએ તો બહુ સરસ કથા કરી, 3 કલાકની 4 કલાક બોલાવી. મેં કીધું તો સત્યનારાયણ ને પ્રસાદ શીરો હોય કઈ કે રવા કરતા તો કાજુ બદામ વધારે આવતા હતા. મેં કીધું તો કેમ બોગસ? એ કે જમવાનું નહોતું રાખ્યું ને. નહીતર માણા વેલકમ ડ્રિંક રાખે, જમવાનું ન રાખે તો કાંઈ નહીં, નાનો પાઉંભાજી કે એવું રાખે ને છેલ્લે આઈસ્ક્રીમ કે એવું તો ખવડાવે ને. કે આપણે કોઈ પણ ગેટ ટુગેધર હોય એવું લખીને દઉં ગેરંટી સાથે, ગમે એવું ગેટ ટુગેધર હોય તમે જમવાનું ન રાખો ને એટલે કોઈ ન આવે. ટ્રાય કરજો લગ્નમાં. બધાને એમ છે કે શું વરરાજો કન્યા પૈણે એમાં રસ છે? ના, ખાંડ ખાવ. કંકોત્રીમાં મારાથી લઈને તમારા સુધી બધા એક જ વસ્તુ જોતા હોય, જમવાનો સમય ને સ્થળ. આની બહાર આપણે કઈ જોતા જ નથી. અને આજકાલ તો જો મોટા પાર્ટી પ્લોટમાં લગ્ન હોય છે. પાર્ટી પ્લોટના 2 ભાગ પાડ્યા હોય, નાનો ભાગ હોય ને એમાં લગ્ન થતા હોય, મોટા ભાગમાં ઓલું જમવાનું ગોઠવું હોય. રાતના લગ્નમાં યાદ જોવો ને બધા અલગ અલગ કાઠિયાવાડી હોય ને, ઇટાલિયન હોય ને, મેક્સિકન હોય ને, થાઈ, આમ અલગ અલગ બધા ગુજરાતી રાખ્યું હોય ને. અને એમાં ખરેખર બુફેનો સિસ્ટમ એવી છે કે મારી જનરેશન, એક જનરેશનને તો ખબર જ નથી કે પેલા પંગત પાડીને જમવા બેસાડતા. અમે તો એ જોયું જ નથી. એટલે એમાં પંગતમાં એવું હોય કે આપણે લોકોએ બેસવાનું હોય અને પીરસવા વાળા ફરે. આમાં ઊંધું થઈ ગયું છે. પીરસવા વાળા ઉભા હોય, આપણે આમ ફરતા હોય ને પાછા પૈસા પીરસવા વાળા લઈ જાય. અને એમાં ઓલા ડ્રોન થી જે શૂટિંગ કરે છે ને, તમે જોજો આપણે આમ થાળી લઈને ઉભા હોય જાતા હોય ને વસ્તુ લેવા, ઓલા ડ્રોન થી શૂટિંગ કરે, ખાલી કાળા માથા દેખાય આપણા ઉપરથી. ઓલી કીડિયું એક ખાંડનો દાણો લઈને જાતી હોય ને એવું લાગે. અને ખરેખર સિસ્ટમ એવી છે કે અલગ અલગ જે કાઉન્ટર રાખ્યા હોય ને એમાં એવું હોય કે જે તમને ફાવે ને એ લેવાનું હોય. ગુજરાતી ફાવે તો ગુજરાતી લેવાનું હોય, પંજાબી ફાવે તો પંજાબી, ઇટાલિયન ફાવે તો ઇટાલિયન. પણ આ તો આપણે 300 ની થાળી હોય, 3000 ની થાળી હોય, ખાલી સાઈઝ ફરે, પ્રાઇઝ ન ફરે.
300 ની થાળી હોય 3000 ની થાળી હોય, ખાલી પ્રાઇસ ફરે, સાઈઝ ન ફરે. આવડી જ થાળી હોય. ક્યાંય આવડો થાળો જોયો? આવડી જ થાળી હોય ને થાળીમાં જે ભર્યું હોય બધું, એટલે રેતીનો ડુંગર ન કરી એવો ડુંગર થઈ ગયો હોય. અમુક ની થાળી તમે જો તોય પાછા એ જ ગોતાય કે આપણી થાળીમાં કઈ રહી નથી ગયું. પાલક પનીર આવી ગયું ને. અને આ જોઈને અંદરો અંદર વાનગી વાતું કરતી હોય. ખબર તમને? જે તમારી થાળીની જે વાનગી હોય ને ઈ અંદરો અંદર મૂંઝાઈ ગઈ હોય. શું વાતું કરતી હોય વાનગી? લ્યો તમારી સામે પહેલી વાર અંદર વાનગી તમારીમાં પાપડ સૌથી પહેલો બોલે કે હું તો હાવ સરેન્ડર થઈ ગયો છું. જે મને લઈ જાય છે ને ખબર જ નથી મારા ઉપર શું રખાય ને શું નહીં. અડધી કલાકથી મારી ઉપર સલાડનું આવરણ છે. મને તો લગન વગર પોચો પાડી દીધો. અને ઓલું તમે જો ને તો ચટણી આપણે લીધી હોય, કોઈ પણ ફરસાણ હોય કે સમોસા ભજીયા જેવી ચટણી સીધી પંજાબી શાક ને મળતી હોય. પછી પંજાબી શાક બોલે, મૂળ હું પંજાબી, ચટણી મારામાં આવીને હું ચટાકેદાર થઈ જાઉં પછી મારો વાંક નો કાઢતા. અને ઓલું જે રાયતું હોય ને સીધું આવીને ગુલાબજાંબુ ને મળે. પરિણામે ગુલાબજાંબુ આખું સફેદ થઈ ગયું હોય. એક ભાઈ તો ખાઈ ગયા કે દહીં વડા ગયડા બહુ છે. મીંદવા ગુલાબજાંબુ છે. પણ ગુલાબજાંબુ હરખાતું હોય બહુ. એને એવું થતું હોય પહેલી વાર મને ફેશિયલ કર્યું હોય ને એવી ફિલિંગ આવે છે. તમે જુઓ ને તો વાટકો હોય ને એમાં જુવાની જેમ ફૂટતી હોય ને એમ દાળમાંથી દાળ ઉછળી 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 ને તમારી રોટલી ઉપર આવી ગઈ હોય. અને સોફા ઉપર કે ઓલા પલંગ ઉપર છોકરાઓ જેમાં પગ લટકાવીને બેઠા હોય ને એમ તમારી રોટલી અડધી થાળીમાં ને અડધી નીચે ઝૂલતી હોય. અને બે વાટકી વચ્ચેથી અથાણું ડોકિયા કાઢતું હોય. ઈ કે મને જે લાવ્યું છે ને તો મને ભૂલી જ ગયું છે કે થાળીમાં હું છું. ભલે કે હું તો એક જ બટકામાં આવી જઈશ પણ હવારે ખબર પાડી દઈશ હું કોણ. હવે પછી તમે જયારે જાશો ને લગ્નમાં થાળી લેશો ને ત્યારે તમને ખાવા માટે જીવીએ યાદ આવશે. અને પાર્ટી પ્લોટમાં બધું દૂર દૂર બહુ હોય. જોજો તમે એક જગ્યાએ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને બધું સોંપ્યું હોય ને તો એક કાકા પાણી ગોતતા હતા. પાણી જોઈ છે પાણી. ઘર ધણીને પૂછ્યું ને કે સમીરભાઈ ઇવેન્ટ વાળા છે એને પૂછો. બીજાને પૂછ્યું પાણી, કે હા સમીરભાઈ ત્યાં જશે પૂછો ને. બે ત્રણને પૂછ્યું પછી સમીરભાઈ આવ્યા. બ્લેઝર પહેર્યું હતું, હાથમાં વોકી ટોકી બગડેલું ને. એને પૂછ્યું કે પાણી જોઈ છે પાણી. એટલે તમે માર્ક કરજો ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા હોય ને એ કાઉન્ટરના નામથી જ વાત કરે. કોઈ પણ વાત હોય ને કાઉન્ટરથી જ તમને આમ સલાહ અને સૂચન દે. એટલે કાકાએ પૂછ્યું બેટા પાણી પીવું, પાણી પીવું છે ને?